પાદરા તાલુકાના મુવાલ ગામના ભારતીય સેનાના જવાન રાજેન્દ્રસિંહ પઢિયાર સેવાનિવૃત્ત થતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે તેમનું સન્માન કરી અને વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું. 20 વર્ષ સુધી દેશની રક્ષા કરી નિવૃત્ત થયેલા ભારતીય સેનાના જવાનનું પાદરા તાલુકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય સેનામાં 20 વર્ષ સુધી ગૌરવપૂર્ણ સેવા આપનાર જવાન રાજેન્દ્રસિંહ પઢિયાર સેવા નિવૃત્ત થયા એટલે તેમના ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. પોતાના માદરે વતન ફર્યા હોય એટલે ગામ લોકો, પરિવારના સભ્યો, પૂર્વ સૈનિકો સૌ એકત્રિત થયા હતા અને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. મુવાલ ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો. વિશેષ તેમના સન્માનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા. ખાસ કરીને પોતાના પિતાના સેવા નિવૃત્તિના અવસરે તેમની દીકરીએ અનોખી રીતે સન્માન વ્યક્ત કરી પિતાનું સ્વાગત કર્યું, જે ઉપસ્થિત સૌ લોકો માટે ભાવુક ક્ષણ બની ગઈ હતી. મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં નિવૃત્ત આર્મી જવાનો પણ હાજર રહ્યા, જેમણે રાજેન્દ્રસિંહ પઢિયારની દેશ સેવાને બિરદાવી શુભકામનાઓ પાઠવી. સ્વાગત સમારોહ બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. આ શોભાયાત્રા મુવાલ ગામેથી પ્રસ્થાન થઈ કારેલી મુકામ સુધી પહોંચી અને જેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આજે અત્રે અહીં આપણે સૌ એકઠા એટલા માટે થયા છીએ કે ભારતીય સશસ્ત્ર સેનામાંથી 20 વર્ષની લાંબી સર્વિસમાંથી નિવૃત્ત થઈને શ્રી રાજેન્દ્રભાઈ ડાયાભાઈ પઢિયાર ગામ કરેલી એમનો આજે સન્માન સમારોહ આપણે રાખ્યો છે અને રેલી સ્વરૂપે આપણે ભારતીય જવાનોના સશસ્ત્ર નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ, માજી સૈનિકો એટલા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ કે આપણે આ સમૂહ સમારંભને, કાર્યક્રમને સારી રીતે મનાવી શકીએ અને ભારતીય સશસ્ત્ર સેનાનું નામ ઊંચું રહે. જય હિન્દ. હું રાજેન્દ્રસિંહ પઢિયાર, હું રેજિમેન્ટ આરટી 190 મીડિયમ રેજિમેન્ટમાંથી આજે સેવાનિવૃત્ત થઈને આવ્યો છું. આ સેવાનિવૃત્તિ 20 વર્ષની સેવાનિવૃત્તિ દરમિયાન મેં જમ્મુ કાશ્મીર, સિકંદરાબાદ, હૈદરાબાદ, બિકાનેર એવી અમુક જગ્યાએ ડ્યુટી કરી છે અને એ ડ્યુટી દરમિયાન મારી પત્ની અને મારા મમ્મી પપ્પાનો સાથ સહકારથી હું આ 20 વર્ષ પૂર્ણ કરી શક્યો છું અને આજે એના સૈનિક નિવૃત્તિ માટે જે આપણે આ રિટાયરમેન્ટવાળા આવે છે એમને ગુજરાત માજી સૈનિકમાંથી એમને હું સાથ સહકાર ધન્યવાદ, થેન્ક યુ.